હિન્દ મહાસાગરમાં અમેરિકી નૌસેનાની મોટી કાર્યવાહી રશિયન ઓઇલ ટેન્કર એક્વેલા 2ને મધદરિયે આંતરીને જપ્ત કરવામાં આવ્યું. અમેરિકી સૈન્ય દળોએ હિન્દ મહાસાગરમાં એક વ્યૂહાત્મક કાર્યવાહી હાથ ધરીને રશિયાના તેલ ટેન્કર એક્વેલા 2ને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધું છે. કેરેબિયન સમુદ્રથી શરૂ થયેલો આ પીછો આશરે 10,000 નોટિકલ માઇલ સુધી ચાલ્યો હતો, જેમાં અમેરિકી નૌસેનાએ સતત જહાજની ગતિવિધિઓ પર નજર રાખી હતી. સત્તાવાર નિવેદન અનુસાર આ જહાજ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને કેરેબિયન તેલ અલગીકરણના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી કોઈપણ પ્રકારની હિંસા કે જાનહાનિ વિના અત્યંત વ્યવસાયિક રીતે પૂર્ણ કરવામાં આવી છે. આ જહાજ રશિયાના તે ગુપ્ત કાફલાનો ભાગ હોવાનું મનાય છે, જે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવા માટે બનાવવામાં આવ્યો છે. જપ્ત કરાયેલું ટેન્કર વેનેઝુએલાનું આશરે 7 લાખ બેરલ જેટલું ભારે ક્રૂડ ઓઇલ લઈને ચીન તરફ જઈ રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ રાષ્ટ્ર કે સંસ્થા અમેરિકાના હિતો અને લાદવામાં આવેલા કાયદાકીય પ્રતિબંધોને અવગણી શકે નહીં. આ ઘટનાને અમેરિકાની તાજેતરની કડક સમુદ્રી નીતિ અને ગેરકાયદે તેલના વેપાર પરના અંકુશ તરીકે જોવામાં આવે છે, જે ખાસ કરીને રશિયા અને વેનેઝુએલાના આર્થિક સ્ત્રોતોને લક્ષ્ય બનાવે છે. આ 8મી એવી જપ્તી છે જે અમેરિકાએ ગેરકાયદેસર રીતે તેલની હેરફેર કરતા જહાજો વિરુદ્ધ કરી છે. આ કાર્યવાહીથી વૈશ્વિક સ્તરે રશિયા અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ તણાવ આવવાની શક્યતા સેવાઈ રહી છે. રશિયન સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માને છે કે આ ઘટના બાદ સમુદ્રી માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે. આગામી સમયમાં જપ્ત કરાયેલા તેલના જથ્થા અને ટેન્કરના ભવિષ્ય અંગેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના માપદંડો મુજબ લેવામાં આવશે.